જય ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત નવસારી દ્વારા ગૌસેવક સ્વયંસેવકના સહયોગથી 11 ટન ગોળ, 40,000નો ખોળ, 1.25 લાખનો ઘાસ લઈને રાજસ્થાનના પથમેળા ખાતે પહોંચ્યા હતા। તારીખ 4/1/2025 શનિવારના રોજ જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત નવસારી દ્વારા ગૌસેવક સ્વયંસેવકના સહયોગથી રાજસ્થાન પથમેળા, જે આપણા દેશની સૌથી મોટી ગૌશાળા છે, ત્યાં આશરે 1.5 લાખ ગાય માતાનો આશરો હોય અને ત્યાં ચારાની જરૂરિયાત હોય, ત્યારે આ ગૌસેવકોએ પોતાની ફૂલ નહીં તો ફૂલની પાખડી એકઠી કરીને ચારા પેટે 11 ટન ગોળ, 40,000નો ખોળ, 1.25 લાખનું ઘાસ અને કીડિયારું પણ જમા કર્યું હતું। ત્યાંના ગૌશાળાના સેવકો માટે 2000 ધાબળા, ટોપી, કપડાં, ચંપલ વગેરેનું સુરતથી લઈ જતી સેવકની ટીમે અને પોતે પણ હાજર રહીને તે ત્યાં પહોંચતું કર્યું હતું। પોતાના વ્યવસાયના સમયમાંથી આ અવસરને દીપાવવા અહીંથી ગૌસેવકો ગયા હતા। આ સંસ્થાનું નામ છે જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ। મારું નામ છે ઉત્તમભાઈ પુરોહિત। અહીંયાથી અમે વિશ્વની સૌથી મોટી ગૌશાળા છે એ પથમેળા ધામે જઈ રહ્યા છીએ અમે, અને ઉદ્દેશ્યો છે ત્યાંની બીમાર લંગડી જે ગાયો હોય એમના માટે અહીંયાથી સેવા કરવા માટે જઈ રહ્યા છીએ અમે। અહીંયાથી અમે બીમાર ગાયો માટે ગોળની સેવા છે, જેથી કે એમને ગોળનું પાણી પીવડાવી એમને બીમાર ગાયોને શક્તિ મળે, બરાબર, એમના માટે ગોળની સુવિધા કરીએ છીએ। તેમના ખાવા માટે ઘાસની સેવા કરીએ છીએ, બીજું ખાવા માટે ખોળની સેવા કરીએ છીએ અમે। હા, અને સ્વયંસેવકો માટે કપડાં, ટોપી, સ્વેટર, શાલ, ધાબળા આ બધી પણ સેવા સાથે સાથે કરીએ છીએ અમે। અહીંયાથી અમે આજે બસમાં 50 મેમ્બર જઈએ, સ્વયંસેવક જઈએ છીએ। છેલ્લા 8 વર્ષથી અમે પથમેળા જઈએ છીએ। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।